શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષ વદ આઠમના દિવસે ગામની બહેનો ચીકણી માટી લાવે. રાત્રે ગામના મંદિર અથવા આગેવાનના ઘરે માટીમાંથી દીકરીઓ બાલ ગોપાલની નાનકડી પ્રતિમા બનાવે. પછી બાલ ગોપાલની નાનકડી પ્રતિમાને ફરતે પરંપરાગત પહેરવેશમાં દેશી ઢોલના તાલે ગરબા પણ રમે અને કાનુડાના ગીતો પણ ગાય અને નાના બાળકો પાસે મટકી પણ ફોડાવવામાં આવે. પછી નોમના દિવસે ગામના યુવાનો, આગેવાનો, દીકરીઓ સૌ કોઈ ભેગા મળીને ઉત્સાહભેર બાળ ગોપાલની પ્રતિમાનું વિસર્જન કરવા એકઠા થાય. આ સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખી છે વાવ, થરાદ, સુઈગામ, ભાભર સહિતના ગ્રામ્ય વિસ્તારોએ. અને આ વર્ષે થરાદના રાહ ગામમાં દેશી ઢોલના તાલે ગરબા રમીને ઉત્સાહપૂર્વક એક સાથે 16 કાનુડાઓની પ્રતિમાને વાળવામાં આવી હતી. અહીં ગામના સરપંચ ગોમતીબહેન ચૌધરીનો આ આયોજનમાં મોટો સહકાર રહ્યો હતો. આ દરમિયાન 18 આલમની દીકરીઓ હાજર હતી અને ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર આયોજનને લઈને ગ્રામજનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. મિત્રો, હવે તમે આ પરંપરાને લઈને શું કહેશો તે જણાવો અને તમારા ત્યાં આવી કોઈ ખાસ પરંપરા હોય તો તેના વિશે પણ કોમેન્ટમાં જણાવો.